સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવ સ્વરૂપે અત્યાર સુધી 23 કરોડ 28 લાખ રૂપિયા પશુપાલકોને દૂધ મંડળીના મારફતે ચૂકવ્યા। આજરોજ સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવના 5મા રાઉન્ડનું ચૂકવણ શરૂ કરવામાં આવ્યું। સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળીના પશુપાલકોને ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી મારફત અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું। આ બાબતે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ એ જણાવ્યું હતું કે આજે સરહદ ડેરીએ ઐતિહાસિક 45 કરોડ રૂપિયા અંતિમ ભાવ માટેના 5મા રાઉન્ડનું ચૂકવણું કરવામાં આવ્યું। કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારની સૂચના મુજબ આજે 119 દૂધ મંડળીઓના 7,546 પશુપાલકોને 5 કરોડ 17 લાખ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવી આપવામાં આવેલ છે। આ સાથે અત્યાર સુધીમાં 418 દૂધ મંડળીઓના 31,407 પશુપાલકોને 23 કરોડ 28 લાખ રૂપિયા ચૂકવ્યા, જેમાં જે દૂધ મંડળી માઇક્રો એટીએમનો ઉપયોગ કરે છે તથા દૂધ મંડળીની નજીક કેડીસીસી બેંકની બ્રાન્ચ હોય તેવા કિસ્સામાં પશુપાલકોના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે તથા જે દૂધ મંડળીને માઇક્રો એટીએમ મળી નથી અથવા નજીકમાં કોઈ બ્રાન્ચ નથી તેવા પશુપાલકોને દૂર દૂર સુધી જવું ના પડે અને હેરાનગતિ ના થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મંડળીના ખાતામાં અંતિમ ભાવ જમા કરેલ છે। વધુમાં તેઓને જણાવેલ કે જે મંડળીઓની અંતિમ ભાવની સાધનિક કાગળ સાથેની ફાઇલ ચંદ્રાણી ઓફિસે મળી ગયા બાદ તથા ખાતા નંબરનું સેન્ટર ઇન્ચાર્જ મારફતે વેરિફિકેશન થઈ ગયા બાદ અંતિમ ભાવ વિતરણનો 6થો રાઉન્ડ શરૂ કરવામાં આવશે। આ સાથે અંતિમ ભાવ મળતો થયો હોવાથી પશુપાલકોમાં હર્ષની લાગણી છવાયેલી છે। નોકરી માટે સુવર્ણ તક, એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક, વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના, સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।